હેડ બટી હેડ ત્યાં ભુડિયા પપ્પા જો કાંટા ના આવે બટી મોર થઈ જા તું પપ્પા કાટા હે આ મોર થઈ જા ભાઈ પપ્પા હા કાટા જાવું છે આપણે મારો ભાઈબંધ આ ગામમાં રહે ને લાભુજી કરીને મારો પાકો ભાઈબંધ છે હે હા ત્યાં જ આવી હો યાર આ રોટલાનો ટાઈમ થઈ ગયો ને હે જો ઘરે હોય ને તો રોટલા ખાતા જાય બીજા પાપા મારું બૈરાનું તમે કહેતા હતા ને હા બટી જોવા જ ગયા તા આપણે હા પણ એ ઘર વાખેલું એટલે કુવાના તા રોટલા ખાઈને પાપા મારા બૈરાનું વાત કરાવજો ને હું મરી જઈશ અરે ના ના નક્કી કરાઈ નાખું નક્કી કરાવજો હા એટલે લાભુજીને તો આપણે રોટલા ખાઈ લઈએ પેલા મારો ભાઈબંધ છે બરોબર પછી આપણે જાવી ઘર હો. મારે એક કલ્યા કોઈ તૂટી ગયો આટલો જ વધ્યો હવે એવો ચાલે બટી બૈરાનું કરાવજો હા હા હું કરાવી દઈશ તમને બૈરાનું બાપા તો દેફા આયા ફાયા ને દેફા આયા હા જો આગે નહીં બટી હો અમારું લાડકવાયું છોકરું હોય બાપામાં શું આવ્યું હે હે આમાં શું આવ્યું હે આમાં હે આમાં ઉજ્જુ નહીં લાગતું નહીં બટી બાપા હે આમાં તો ધીફા વાયા ધીફા દેફા વાયા ધીફા વાયા હે. બહુ ડાયું મારું છોકરું બહુ ડાયું આમાં તો ધીફા વાયા છે. હે. બાપા સાચો હોય આજો સાચો હે હવે તો ઓલું દેખાય છે બટી ઓલું ઘર દેખાય ને ઓલું હા એ મારા ભાઈબંધનું લાગે હેડ હવે હેડ તમારા ભાઈબંધ ધીફામ રહે હે હા જા ઓલા આવે એમને પૂછી જ જોયું આપણે આ ટેફા ના વાગે બટી એટલે હવે આ છે કમના જણાવ તમ છો મહેમાન એ આવો રામ રામ આવો. શું નામ તમારું મારું નામ ટીનાજી ટીનાજી એમ ને હા તમારું મારું ભરતજી ભરતજી એમ ને હા તે આ શું ભૂલા પડ્યા અંકોર એટલે આમાં કેવું ખબર હે હે આ મારું છે ઘોડું રહ્યું ને એને આ ગામમાં સંબંધની વાત ચાલતી હતી આ ગામમાં હા તે સોડી દેખાડવા આવ્યો તો આ છોકરો હા મેં સોડી જોઈ લે આરી અને આને જોઈ લે કોઈ છોકરા નહીં બરોબર છે એટલે હું લઈને આવ્યો તો તે મને ઘર વાખેલું હતું એમનું મહેમાન તું આ બને બટી એમનું ઘર વાખેલું હતું ને હવે તે મેં હતું લાઈન મારો ભાઈબંધ જોવાનો ભાઈબંધ પાકો ભાઈબંધ મારો ચીય વરી આ ગામમાં તમારો લાભુજી, ભાઈબંધ લાભુજી લા આપોજી એમ ને હા તે મેં ઈ તો એમને બુડારી વાંકણ હા મેં એમના ત્યાં રોટલા ખાતા આવીને પછી ઈ તાવર આવે ને કામે હીન પછી કોઈ જ આવી વાત સાચી એમ તો હાલો તે પણ આ નામ શું કીધું આ છે આ ગોળિયું મારું આનંદથી આપણો પણ નામ એવા જ ગુણ હેવા આનામાં હું હે કે નહીં દેખાય છે એકદમ મહેમાન હા માવ થઈ જાય હવે તો તારા કિસ્મત ની વાત છે જો થઈ જાય તો થઈ જાય અને ટીનાજી ભોળો જો તમે આમને એમને ઓળખતા છો ને તમે ઈ તો હવે તમે નામ ઠામ કહો તો ખબર પડે હા એટલે નામ તો મને ઈ તો એવું તમતા હું એ જેવું ભલામણ લાગે. કરીશ હા આ છોકરો આવો બડો હોના જેવો છોકરો પછી જતો રહેતો પછી ઉપાધિ થાય એટલે મારા છોકરામાં થોડીક મહેનત કરાવજો એમ ના ના છોકરો તો સારો છે હા હેડો આપણે રોટલા ખાતા આવી આપણે પેલા. થાય એટલે કોશિશ કરશું સમજ્યા હા હા પછી તો આના કિસ્મત એ બધી આંગળી પકડી લે આમાં કાંટો વાગ્યો મોરમોન ના ધોળી ટેલર ના હોય તો કાંટો વાગ્યો હે લા ભડો આવો ના હોય જન્મે તારના રાટો હે હોય તો આ હોય એમ ને મહેમાન નાનો હતો ને હે તાણે એક પગમાં કાંટો વાગ્યો ને તે પગ આવા થઈ જાય એમ ને તાનો પગ આવવાનો વાગે તારા બાપાને પણ કેવું જોઈએ ને તો કાઢી દો જ. મારા બાપ કાઢવા નહીં દેતો ને એવું હે હોય આ તો નતો પીવો તો આજે પી ગયો બીજે દાડો એટલે મહેમાન હા આ લાભુજી આવતા લાગે જુઓ અરે ઈ આ તમારો ભાઈબંધ જો એવું એમ ગોથા માર શું તમારો તો. ટીનાજી જો ભાઈબંધ બે કેવા લાયા હોય ઓહો લાભુજી આ ભરતજી ઓહો લાભુજી મજામાં મજા મજા ઘણા દે મહેમાન આ કોણ આ બે રહ્યા ને બે જો આ બે ગોથા બોલા મારી હા આવ કોને હે ઈ માર ભાઈબંધ બધી બીજ નહીં હો બધી આ કોણ બીજ નહીં એ છોકરો બી આયા લાભુજી હું શું કહું હા એટલે આ બે હું રહ્યા. શું સાંભળો તમે મારી વાત હા બોલો આ મહેમાનના પરિચય આલ દઉં જો આ અમારા ગામના બે એક નંબરના દારૂડિયા માણા આજે જોયા તમે બાપા તો ગલું તે ખાય અને આ લાભુજીને એ છે એમની બેટા કચેરી શાકોરિયા થયો ને, એ તો ભગવાન શાકોરિયા જાણે. એ સંગત બગાડી એ નાખો મેઠિયા નાખ્યો હોય સંગ. ઉપરો ને મરી છે હમણાં ઉઠો મારા લાભુજી ભડો મારા જોના ભાઈબંધ જેવા હતા એ આ એક નંબરનો એ ભગત ઉપરો માણસ તો મસૂરિયા. પડ્યો. સંગતે ના ચડાવ્યો કોઈ એ મેઠિયા ઉપર આ જેવા સાથે તેવા મારા નહીં કહેતા. મહેમાન હે મારા મહેમાન હે એ તમારા મહેમાન એ અમારા મહેમાન અમારા મહેમાન લાભુજી આ શું નાટક હે ભડો બધું એ લાભુજી કરી હાથ જોડું તમને હાથ જોડું કરી ઉપર બાપા એ તો કરે અરે ભડો હારા કામ એ આયા ના છોકરા નાટક બીજ શું નહીં માટે આપણે. ના, ના બીજ ના બેટી કરે, ના ઉભા બીજ રહો, બીજ નહીં બેટી બીજ નહીં. મહેમાને જપ કરી બીજ જાઓ. નહીં. બધા બધા ભાઈબંધ હે નકર મારી ના કરે. અમારા મહેમાન લાગુજી તમે મારા મહેમાન આ મારા મહેમાન આ શખુરા બેટા બીએ છે અરે આલે એના કરતા છોકરો વિયા પડો છોકરું બી આયા ભડો છોકરો લાભુજી વિયા બચારો. મહેમાન હું શું કહું તું કોણ છે મારો જોનો ભબર મેં નિહારમાં ફેરા ભણતા શું નામ ફરજી ફરજી હે? અને એ પણ બહાર રહેવા જતા રહ્યા બીજ નહીં બેટી હો બીજ નહીં હો આમ એ છોકરું બિયા તમે એમ કરો એ છોકરું કેટલું બિયાય બીજ નહીં બેટી
તમે દારૂ આમાં ખાડો દારૂ પીપી નાખજો હો તમારે આમ નામ કરવાનું કે ઘરે લઈ જવાના મહેમાન ને આ કરાય એ મામા મારે નહીં જાઉં ઘરે બેટા મારે નહીં જાઉં રોટલા ખાઈને જવાના તમે. મારે નહીં ખાવું મારે નહીં ખાવું આમના ઘરે ખાવાનું ખાવાનું બનાવે એટલે ખાઈ જવાનું આપણે. તમે તમે મારા મહેમાન હા. આજ ખાધા વગર જવા નહીં દેવાના કોઈને પણ ઘરે લઈ જાવ તો તાણા ખાય ને જીનાજી હે લાભોજી આ- કરે બધાને એ મસુ તું કર એ મેસિયા હા જો તમારે બે મારી વાત આપરો હા આજ મારા ઘરે જમવા છે તમે બેન આવવાનું આવવાનું, પણ હું શું કહું હા મારા મહેમાન ફરજી આયા છે ને હા એટલે તમે જતા રહો ને મારે મારવા પછી તમને લાભોજી અમારા રોટલા નહીં કરવાના તમારે મહેમાન મને તમને આરે ખાધું. ખવડાવશે એવું લાગે કોણ? લાગતું તો નહીં ભોળો મારા અરે, ભાઈબંધની દશા તો વાત. જેવો થઈ આ શું હે? ખવડાવશે મારો ભાઈબંધ કેવો હતો ને એક કામ કેવો કરો આપણે ત્યાં હેડો હે ને કા તમને ભૂસે મારશે ફરજી હા તમે મારા મહેમાન હા એટલે આ લાભુજી એક કામ કરો ના. મારા ત્યાં લઈ જવું ના મારા મહેમાન મારા પણ તમારા ઠેકાણું નહીં શું મારા મહેમાન મારા મહેમાન તમારે ઘરે નહીં આવવું આ છોકરો ના પાડે હે આ ચાકડું કે એમના ઘરે નહીં જવું શાહુ બચ્યા પૈસા તને વાપરવા છે મારા છોકરી હાડ બટી હેડ આ તો ખાવા. હેડ હો મારા મહેમાન હા, હેડો ના જોઈએ આપણે જવાનું કેવું હા, ખવડાવવાનું. હેડો તો આપણે હેડો ટીનાજી તમે હેડો એટલે ભલે ટીનાજી તમારું ભાભી ઘરે ના હોય ને મારે કોઈ નહીં આ ચમચા કામ મારે છે. મારે તો બહુ પિયરથી અચ્છા માર ભાભી જાય ગયા માર ભાભી જાય ગયા જતી રહી હે. ઓહો ચમ રીન જતી રહી માર બેરી ચાઈન થાય બાપામાં તમે હેડો માં થઈ ઘરે. જાય હેડ આપણે આમના મહેમાન, હા એમને ડોશી નહીં કોણ ખવડાવશે? અલ્યા ટીનાજી હેડો ને તમે અલ્યા ડબલ કરી લે, લો લો લો. ઉભા કરો ને લે, ઉભા કરો ને ભોળો ઉભા એ કરો બાપુ અલ્યા ઉભા કરો લે, લાવા દે. ઉભા કરો ઊભા કરીને તું પાહો પાડે હે. બાપુજી, ઉભા થાઓ, ઉભા થાઓ. પડ્યો ભલે પડ્યો હોય આમ પડી જવા દો હજુ તો ખાઈને જવાનું હે. શાહુરિયા, હેડો તમને હારું હેડો હારું હેડો હેડો. બત્રી ભાતના ભોજન ખવડાવવાના હે બટી તું બીજ નહીં આ તો મારા છે ને જો મહેમાન આપણા ઘરે ચા પાણી કરીને જવાનું હોય અલ્યા ખાવાનું કહેતા હતા ને રોટલા ખવડાવવાના મારે એમ ને હા મહેમાન આવડે છે ને એમ હું ભલે ગરીબ રહ્યો હે પણ દિલનો ગરીબ નહીં રાજા એમ ને હા હેડો તાણ હેડો. રોટલા ની કોણ ઘડશે અલ્યા બધું આવડે હે. હું ને સ્કૂલમાં ભણતો સ્કૂલમાં હા તારે મને સાહેબ રોટલી કરતા શીખવાડતા હતા હા તમને આવડતી તો ખરી સાચું સાચું આ મધ્ય ભોજનમાં આને નકરી રોટલી જ કરી આમને. હા અમે બે ભેગા ભણતા ને એટલે ઘર ચાકણ હે તમે ભૂલી ગયા છો તમારું ઘર. આજુ આવતો રહો. આ તો એટલે હેડને સગવડા કઈ ના કરે એને ને. ભરતજી હા આપણું ઘર જુઓ અલા ચંપા કાઢ અલા યાદને કઈ નહીં કરે આને બહુ બીક લાગે વરી. મહેમાન. હા બાપા હું ચંપલ નહીં કાઢું ચમ. માં ચંપલ અલ્યા નહીં કાઢ કાઢું. નાખ ને ઓલું ટાઈ શું બગડી જાય. પહેલ ને પેલા પહેલ ને આમાં છોકરો હિંમતું નહીં ભોળો લાગુજી હોય હાલો. છોકરો હોય હે મારે નહીં કાઢવા આપણે બે નહીં કાઢવા એ તો ભલા કાઢતા હોય. હા. બાપા હું આ બેહી છો આ હું આવું અલ્યા આય બેહો તમે ભલા માણસ છો આવું કરો હો. ભરતજી તમારા છોકરા મને ધક્કું માર્યું હે હવે ઈ તો છોકરા જેવું છે બરાબર ના મહેમાન હલવાના હો આપણે આજ તો. તમારા છોકરા મને હા. ધક્કું માર્યું હવે ઈ તો છોકરા જેવું પેલા બેહો એક દન ના. સમજી ના લો. સમજણમાં હે ના એ. ભરતજી તમે મારા મહેમાન પણ તમારા છોકરા મને ધક્કું મારું માર્યું છોકરું એ તમારા છોકરા જેવું જ કહેવાય અલ્યા છોકરાનું ના એવું ના જોવાનું ના હોય. રાખાય પડું ટીનાજી, હા તમે બધા બે હું સાફ બનાવું હારું હા તો પણ ઉતાવળ રાખો. આ છોકરા મગજ ગાંડું હે ના ના ભડો અસલ કમ્પ્લીટ છે 50% હે એવું હે હોય. સારું બેટા બાપા શું કે બેટા કઈ નહીં બેટા ઈ. તારે બિસ્કિટ ખાવા હે હું માર બિસ્કિટ ખાવા હે આપો હું આ વચ્ચે બેહું એટલે બહુ મેદાન ના કરે. હું ચા બનાવી નાખું પૈસા આલું મારું બેટું- લઈ લો પૈસા લઈ લો. પણ છે છોકરું ભડો છોકરો જો આ છોકરો છોડી જોવા આયા હે છોકરો. છોડી જોવા આયા તા, હોય. હે હું ચોરી જોવા આવ્યો છોકરો જોવા આવ્યો છોડી જોવા આ તમારા ગામમાં ની વાત આવી હતી કે નહીં હમ. તે આનો સંબંધ જોવા આવ્યો તો હું. સબ અલા પણ સંબંધ- થેલી તો એથી મેલ થેલી તો એથી મેલ ના ના શું ભર્યું મેં થેલીમાં પેલી પૈસા હે આલામાં લખે મારા બાપા મારા પૈણાવાના ને એના આવના વર્ષ તો કોઈ બાય નહીં પરણાવે ના હે આ તો ના, ધીનાજી ઘર કરો. પણ આવા રહેશે તો કોઈ બાય છોડી નહીં આલે આને. અને જો મહેમાન મારા માથામાં નહીં આવવાનો મારી હેરસ્ટાઈલ બગડી જાય છે અલ્યા આ હેરસ્ટાઈલમાં કોઈ છોડી નહીં પસંદ કરે તને. એ છોકરા, ના મારશો ને મગજ માથામાં ના નાનું માથો. થઈ જાય. એ નાનું છોકરા. નાનું ની આનું અડધું જ લાગે મગજ. છોકરા જાય.
આટલા ભાગમાં છે આટલામાં જ નહીં નહીં ને ના ખાલી લાગે કહું જ છું ઓએ માતા મહીમાં આવવાનું હો ઓ, હાર બેહી રે છાનો માનો આ ઠેલી સાહેબ તાર પપ્પાને આપી દે તાર બાપાને આપી દે બાપા તમે રાખ્યો તેની ના ના બટી તું પકડી જા ના છોકરો જબરો હે લ્યા છોકરાનું આ બાબુજી શું કહેતા તમે કહો હું કહું શા બનાવી દઉં અરે આ વાત કરતા હતા ને કઈક જોવાનું હવે ગામ જાય આ તમારા ગામમાં જ આયા હતા વાત મળી હતી અમને તે બોલાયા હતા અમને એમ કે છોકરાને લઈને આવો હા એમ કે છોડી જોઈ જાયો સબ્જી ભાઈ ઘરે હા આઈ અરે આ સબ્જી ભાઈ ઘરે તો કરતા જ નહીં કેમ એ સાદા આવું રહ્યા હે ભલે હોય ચાલશે તો ચાલશે અમારે ઘર વાખેલું હતું ઘર વાકેલું હતું મને ઘર વાકેલું હતું એટલે મેં તું કહું ભરતજી હા બોલો બોલો સબ્જી રહ્યો કે નહીં હા એ મરી ગયો બટી હરકો બેહે ને પણ બધું ઉડાડે છે એનો ભાઈ હે એક મફતલાલ હા મફતલાલ ને સુડી હારી હતી બરાબર પણ એ દારૂનું ઘર બહુ હોય એ મફતલાલના કાકા અમે જોવા આયા હતા મારી વાત મળી હતી હા તમે કવરો કરો મને ના કહેતા પછી ટીનાજી આ વાત સાચી તમારે જેવું સૌકાર નહીં મારું ઘર છે ને સૌકારમાં ગણાય હા ખાનદાન ગણાય તમારું ઘર કોઈ દી મારા ઘરમાં કોઈ ભરતજી. દારૂ ના પીવે. આ સૌકાર છે તો આવું કરે છે તો આના ગામના દાદીએ શું આશે બાબા એ નહીં હમ? આ ગામમાં હે ને આ પેલા નંબર ઘર ગણાય લાભુજીનું હું તો હા. બધા આચાર્ય હોઉં. હા. તમારો બરોબર. અને બધી ખબર હોય. એ ભરતજી તમે ને આપણે બી ભેગું નિહાળ નતા હતા આપણે ભેગા ભાઈબંધને ભરો એટલે જ હા? તમારા ગામમાં જ મેં યાદ કર્યા મેં તો ઓલી નિહાળમાં જ્યાં તા ખબર હે ઓહો, ઓહો. અને તમે ને હું કોઈ વંડી છે કે પડ્યા ભોય યાદ હે ને યાદ એટલે હા. હા. પૈસા યાર ના. બેટા પૈસા ધક્કા પૈસા લેવા મેલના ભોળા તું. પૈસા હે પૈસા પૈસા હું આ આલું તમને. તમારે શ્યાં હોર્યું અપલક બંધુ લાગે મોઢે સાડેલું એકનું એક છે ને મારે વાંદરા જેવું લાગ્યું મને આ લાડુ આપણને લડાયા વાંધો ને, કે એટલે કોઈ દી સણકોય નહીં કર્યો મેં. આ એટલે ચોટી વાંધી એમ ને વાંધો કે તમારે પણ વાંદરા જેવું કરે તો વાંદરો કેમ શું કહેતા ને તને હે વાંદરો ના કહેતો. આ છોકરા શ્યાં ઘોર્યો ત્યાં ભૂલી ગયો. હાલ નહીં કહું વાંદરો ના કહું એનો બાપ ભરતજી વાંદરો કહું ચાલે પણ એને ના કહું ઈ ચાલે આપણે બે મસ્તી વાંધો ઘોડો ભેગી વાંધો કરી, તમને વાંદરો કહો તોય ચાલે. હું તમને વાંદરો કહું તોય ચાલે. હા અટનાજી તમને ટાઈમ ભેગા થઈ ગયા આ માર્ગમાં આવતા અમે આવતા હતા કે નહીં, હા એટલે હામાં ધચ્યા. પડો એમને તમારું ઘર જોયું નતું બરાબર તમે એકદમ હાડા તમને મિલી જવું પણ તમે તો રસ્તામાં જ મળી ગયા ભાઈબંધની ટોળકી હંગાત એવું નતું હે એક દાડો ઊંધિયો મસૂરીઓ ને ઓલો હોય મસરૂજી આ મસરૂજી તમે ઓળખોટી નથી? આ તો પડો એક નંબર ના તૈણ એવા હે ઓલો મેઠાલાલ ને મસરૂજી અને આ તૈણે હમણાં તો એવો આમને ભેગા હોય કે નહીં એક વાત જ જાવ દો એ ટીનાજી મહેમાન એવું નહીં કહેવાનું આ તો અમારી ખાનગી વાત કરવી હા મહેમાન એવું નહીં કહેવાનું બધું જાઓ તો હું શું કહું અરે બધી રોટલા ખાઈ લેવી ને ચા મેલો લાભુજી ચા પી લેવી પછી તમે પછી જાવી. તમે સુધીનું કહેતા હતા, ઈ તો કહેતા જ નહીં. તમે તો હા, પાછું ચાલુ અલ્યા. કરો છો. આપણે હે ને ખાઈ લો એટલે પછી શાંતિથી જવાનું. બધી રોટલા ને ચા પી પણ આ તો લેવી. છે ને રોટલાનું નહીં કરતા, ચાનું નહીં કરતા. લાભુજી ઘોડો ખવડાવવાના રોટલા તમારે? બધા સગુર્યા ઓ, ચિંતા ના કર તમ તારે ટાટું પણ એવું હું પરણું ના મારે ભણવાનું હોય. ખાવા દો ને. આ એની વાત કરું ને ભાભી જાય છે? હજી તાર ભાભીનું નામ ના લે કેમ? ખબર હોય. આમાં એવું છું હા, હારું હું શ્યામને આવતો હતો ને બોલો મસૂજી વચ્ચે ઊભો તો હા. મને બી હાર્યો કે આય કે હું તો બેઠો મને કે લે થોડુંક ચાખ ને ચાખ્યું મેં તો હા, બધું દારૂ? દારૂ નામ ના લેહો ગંગાજળ મને કે પાણી હે પાણી મેં તો પીધું તે પહેલી વાર પીધું તે મારું બેટું થોડું થોડું થયું મને હા. અને બીજી વાર પીધું ને મજા આવી છે ગોસું ખાઈ ગયો ગોસું ખાઈ ગયું એને તારા ભાભી મને તો છોકરાને સામીને માર્યો હા. મારો મગજ ગયો તે મેં તો એને સોરી રાખડી હા, જી ચોઈસ. આમ કઈ આમ ચોઈસ દી ને. અલા બધા અલા તો બેહના પોડા તોફાન ના કરી તો દે. તોફાન ના કરીશ આ થેલી ઝાલ ના કે લઈ જાય ચિયો બેહને તો. મારો બેટો તારો છોકરો યા તો તું ચીની ચોઈસ દી એ ને. ભત્રીજી તારો છોકરો મને ઢોલ માર્યો હશે હવે છોકરું. ના. તમારું છોકરું. છોકરો ને મને છોકરું ઢોલ જેમ મારી રીંગણા ચડાવવાની હોય ઘોડો. તારા છોકરા મને ઢોલ મારી છે આ બધી ઢોલ પર નહીં મારવાની હો. હવે સમજી લે. છોકરું કહેવાય ઘોડો. લાખો બાબા સોઈ હો. જો બસ જો માફી માંગી આને માફી માંગી લીધી હો. તે પછી શું થયું હા. શું થયું
માર ભાભીની ચોળી હા ચોરી રાખડી જય પછી. હા રૂડે જતી હતી એવું પછી રૂડે જઈને અને ઝંચકડી રિક્ષાડી આવી ને પેલી ટ્રેન પડ્યા ટી કરે રિક્ષા રિક્ષા હા એ રિક્ષામાં બેસી જઈ તો ગામના સરપંચને મેં કીધું મારું બેરું જતું રહ્યું હોય મને કે તમે આવું કહો છો તો જતું જ રહે ને કે તે જતું જ રહે ને તાણે. પીન તોફાન કરો ને મારો તો બૈરા રે ખરા વાત તમે ફરજી હાલ આનું શું કરવું મારે શું કરવા આ તમારા ઓ કૂવો પડ્યો હોય ને કૂવામાં પડી જાઉં મરી જાઉં લા બટા એવું ના કહેવાય. અલા એવું ના કહેવાય બુડા. સાનો માનો બે હે ને મોટા વાતમાં ના મોટા વાતમાં ડબકા ના માં હા હા મુન્નું ફરજી હું વટવાળો માણસ હું આ છોકરા સમજે દે એટલે બોલો આ તો લાગુ સમજી લે. જેવું કહેવાય ના ઘડીએ નહીં બોલું માવું મગજ નહીં આવો અને આ હા. છોકરાએ આવું જોયેલું ના હોય કે નહીં એટલે એને જીભ મોઢામાં ના રહે બોલું છોકરા તો આખી દુનિયામાં આવા પણ મેં તમને કીધું ને યાર મારું છોકરું એકનું એક મોઢે સડે રીનાજી. સાચું જ કહી દે તરત એ રીનાજી આવો. જો તમને ભાઈબંધ છો મારા હા. બરાબર તો હું સાચો માણસ હું મસૂરીઓ રહ્યો ને એ ખોટો હોય પણ તમે એની સંગત જેવી જ થઈ બોલું સંગઠિત થઈ હા. મને ખબર નથી તારી ભાભી બહાર જઈ હા. પિયર પિયર એટલે રીન છે એમ ને મને તો બસ મોજ દારૂ પીવો મજા કરો દારૂ પીવો મજા કરો એટલે દારૂ મારા ભાભીને કાઢ્યા આજા તો આ દારૂના લખણ ખારા પેલો કેવા મેથ્યો રે ને મેથ્યો હા. મસૂરી કીધું મેથ્યો થોડું થોડું હાલો મેથ્યો ચાખી જાય મેં છે ને ચડાઈ દીધો ચાલજો દારૂ ચાલજો હું શા બનાવું હા ચા બનાવો ને તમે હવે અમારે ઘોડો ચા પીને રોટલા ખવડાવવાના ને તમારે રોટલા ખવડાવું ને ચા પીવાનું આ પેલા ચા અલા આ તો વાતાવરણ ધરવી નાખશે. હે તો આ મારો ભાઈબંધ કેવો હતો હે પેલા અમે બે ભેગા ભણતા ને આમ એક નંબર ભાઈબંધ હતો મારો આને તો ભૂલો. આમ તમે મારી વાત સાંભળો. હમ. પાંચમો પંકા તો ઈ રહ્યો. ઓય અને એનો વ્યવહાર એવો ને ગમે એ બાયણે જાય કે નહીં, કોઈ દી ગમે એટલા પૈસા જતા હોય ને એ પાછો ના. બોંદાના વાદે ચડી અને આ દશા તો શું કરાય તમે ઘોડો ગામમાં રહો તો કઈ એકતા નહીં તમે એમ કે આવા વ્યસન ના કરાય હમ. આવાના અલા ઘણી સલાહ દેવી પણ કોઈનું સાંભળવા તૈયાર નહીં હારી. ઈ તો ઘોડો કેટલા વર્ષે આ ના કરાયો આની હમ. દશા જોઈને મને જીવ બળે. અત્યારે હે ને 10 રૂપિયા હાથું મરતો હોય કે લાવો ને 10 રૂપિયા લાવો ને 10 રૂપિયા. પણ એમ કરો તમે ના હોય ને તો એના બૈરાને તેડી લેવો તો ઈ તો હે કે નહીં એક બે આગેવાન ભેરા થઈને કંઈક ગોઠવશું. આ મને લઈ જાજો હો આગેવાન બોલાવે ને મને લઈ જાજો હા તને લઈ જાઓ. હું શું કહું